માનવમાં જો ધર્મ છે તો એ મનુષ્ય છે, ધર્મ નથી તો એ માણસ કહેવાવાને લાયક નથી. ધર્મ એક જ એવો ગુણ છે કે એ ગુણના હિસાબે માનવ પશુથી જરાક જુદો પડે. પશુ પણ ભૂખ લાગે એટલે ખોરાકની શોધમાં નીકળે. પશુ રૂપ પ્રાપ્ત થયા પછી થાકે, સાંજનો સમય થાય એટલે એને પણ નીંદર આવે, અને માણાને પણ થાકે એટલે નીંદર આવે. કદાચ કોઈની કેપેસિટી 2 દિવસ 3 દિવસની હોય, પણ ચોથા દિવસે તો એમ બોલે જ કે હવે બસ ઓ બાપા, હવે આપણે હોઈ જવું છે. અને હાચી નીંદર આવે ને એટલે ક્યાં પથારી છે, શું વ્યવસ્થા છે, કાંઈ નહીં, ગમે ત્યાં ઢળી પડે હોઈ જાય. પણ હાચી નીંદર આવવી જોઈએ. સુભાષિતકાર કહે છે, આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેં તત્ પશુભીર નરાણ. આપણને ભૂખ લાગે, આપણે ખોરાકની શોધમાં જઈએ, પશુને પણ ભૂખ લાગે, ખોરાકની શોધમાં નીકળે. આપણે થાકીએ એટલે સૂઈ જઈએ, પશુ થાકે એટલે સૂઈ જાય. આપણને કોકે ભાઈ મોબાઈલ મૂકો ને હુતા ભેગા થાવ તો એ હુવે, ઓલા એમને ટાણું થાય ભેગા હોઈ જાય, એટલે ચશ્મા ન આવે, આપણે આવી જાય. પરમાત્માનું દીધેલું એક શ્રમની નિવૃત્તિ માટેનું નિદ્રા પણ એક વરદાન છે. યોગ્ય સમયે એની પણ આવશ્યકતા છે. આયુર્વેદમાં તો એવું પણ કહેવાનું કે બરોબર 8 કલાકની નિંદર પણ આવશ્યક છે સ્વસ્થ રહેવા માટે. આપણને પણ મૃત્યુનો ભય સતાવે છે, પશુને પણ મૃત્યુનો ભય સતાવે છે. આહાર નિદ્રા ભય. આપણે પણ પ્રજોત્પત્તિ માટે આપણો સંસાર ચલાવી રહ્યા છીએ, પશુ પણ પ્રજોત્પત્તિ કરીને પોતાનો સંસાર ચલાવે. તો પશુ અને માણસમાં ભેદ ક્યાં છે? આકૃતિમાં? હા, આકૃતિમાં ચોક્કસથી ભેદ છે, પણ આકૃતિ તો આ પૃથ્વી ઉપર જેટલા પરમાત્મા બનાવે છે એ બધાની આકૃતિમાં થોડો થોડો ભેદ છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેં તત્ પશુભીર નરાણ ધર્મો હિ તેષાં અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિઃ સમાના. પશુ અને માનવમાં એટલો જ ભેદ, 2 અક્ષરનો એક શબ્દ, એનું નામ છે ધર્મ. માનવ શરીર મળ્યા પછી જો જીવન ધર્મયુક્ત જીવે છે તો સમજી લેવાનું માનવતા સિદ્ધ થઈ. પણ માનવના જીવનમાં જો ધર્મરૂપી ધન નથી તો ભલે શરીરે માનવનો દેહ મળ્યો છે, પણ ધર્મ વગરનું જીવન પશુવત જીવન છે. અને એ ધર્મની ઓળખ, એ ધર્મનું જ્ઞાન, એ ધર્મ આપણા જીવનમાં કેમ ચરિતાર્થ થાય એનું જ્ઞાન શ્રીમદ ભાગવતના સત્સંગમાંથી આપણે લઈ રહ્યા છીએ.